આઈવીએફ શું છે? આઈવીએફ કરવાથી શું મુશ્કેલી પડે? આઈવીએફ શું છેલ્લો વિકલ્પ છે કે પછી આશાની શરૂઆત છે? આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કરાવતા હોય તો કપલને એવો ડર હોય કે આ મારું જ બાળક હશે ને, ખાસ કરીને જેન્ટ્સમાં ડર બહુ હોય છે. આજકાલ આ ઘણા બધા કપલ્સ અમને એક પ્રશ્ન પૂછે છે કે મેડમ આ મારું જ બાળક હશે ને, એના ડીએનએ મારી સાથે મેચ થશે. હા મેમ, કપલ કોઈ છે એ આઈવીએફ સુધી પહોંચે એ પેલા કયા સંકેતોને ગંભીરતાથી એમને લેવા જોઈએ? વખત કેવું છે કે આઈવીએફ ની ટ્રીટમેન્ટ છે અંત નથી. મેમ, એક ફ્રીઝિંગ વિશે સાંભળ્યું છે મેં, તો એ શું વસ્તુ છે અને એ ક્યારે કરાવવું જોઈએ એના વિશે આપણે વ્યુઅર્સને જણાવીએ. આજકાલ મેટ્રો સિટીમાં એક ફ્રીઝિંગ બહુ કોમન થઈ ગયું છે. આઈવીએફ છે મેમ, એ ઓનલી લેડીઝની જ જવાબદારી છે કે એમાં જેન્ટ્સનો પણ એટલો જ ભાગ એ ભજવે છે? આમાં પુરુષનો બી એટલો જ ભાગ છે જેટલો સ્ત્રીનો છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. હું છું શ્રદ્ધા ફ્રોમ સુમુખ બ્યુટી સલૂન એન્ડ એકેડેમી રાજકોટથી. જાણો જ છો કે રાજકોટમાં મારું સલૂન છે અને છેલ્લા 32 યર્સથી મારું સલૂન અને એકેડેમી બંને ચાલે છે. હું સીડીસ્કો મીડિયા મેકઅપ સર્ટિફાઈડ છું અને મારી આ ચેનલ પર આપને ખ્યાલ જ છે કે મેં ઘણા બધા મારું નોલેજ શેર કરેલું છે, જેની અંદર છે હેરકટના વિડીયો, મેકઅપના, હેરસ્ટાઇલના અલગ અલગ ઘણા વિડીયો આપણે મૂકેલા છે. એમાં બ્યુટી ટિપ્સ પણ ઘણી દીધેલી છે. તો આ પોડકાસ્ટની અંદર મારા નોલેજ સાથે સાથે આપણે એક્સપર્ટના નોલેજ લેશું કે જે હેરના એક્સપર્ટ છે, મેકઅપના એક્સપર્ટ છે, સ્કિનના એક્સપર્ટ છે, એવી રીતે ગાયનેકના, એટલે લેડીઝ અને ગર્લ્સને લગતા તમામ આપણે આની અંદર કવર કરવાના છીએ ક્વેશ્ચનને. જો તમને કોઈ ક્વેશ્ચન એવો હોય કે તમારે એનું સોલ્યુશન નથી મળતું તો કમેન્ટ કરીને તમે પૂછી શકો છો. આપણે બનતી ટ્રાય કરશું એમને, આપણે ગેસ્ટને બોલાવવાની, એના એક્સપર્ટને. બરાબર? તો બને એટલી આ ચેનલને શેર કરી દો તમારા ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ્સને, અને તમે પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક માય ચેનલ સુમુખ પોડકાસ્ટ બાય શ્રદ્ધા ચૌહાણ. તો વ્યુઅર્સ, આજનો આપણો જે આ એપિસોડ છે એ સ્પેશિયલ છે. સ્પેશિયલ એટલા માટે છે કેમ કે 25 જુલાઈએ આઈવીએફ ડે તરીકે ઉજવવામાં આવે છે, વર્લ્ડ આઈવીએફ ડે તરીકે. તો એના માટે આજે આપણે આવી ગયા છીએ રાજકોટના બેન્કર આઈવીએફના મેમને મળવા માટે. તો ચાલો મારી સાથે. ફ્રેન્ડ્સ, મા બનવાનું સપનું દરેક સ્ત્રી માટે ખાસ હોય છે અને એ સપનું પૂરું કરવામાં જો કોઈ મુશ્કેલી આવે તો એ મુશ્કેલીને દૂર કરવા માટે વિજ્ઞાન એક આશાનું કિરણ લઈને આવે છે, જેનું નામ છે આઈવીએફ. પણ આઈવીએફ શું છે? આઈવીએફ કરવાથી શું મુશ્કેલી પડે? આઈવીએફ શું છેલ્લો વિકલ્પ છે કે પછી આશાની શરૂઆત છે? એવા ઘણા બધા પ્રશ્નો છે કે જે દરેકને મૂંઝવતા હોય છે અને ખુલ્લેઆમ બધા પૂછવામાં થોડા અચકાતા પણ હોય છે. પણ આજે આપણે એના ઉપર વાત કરવા માટે આપણી સાથે આજના ગેસ્ટ ઉપસ્થિત છે, જે આઈવીએફના નિષ્ણાંત છે એવા ડૉક્ટર ફોરમ તન્ના. પણ આપણે તો આજે જે વાત કરવાની છે એ એવી વાત કરીશું કે જે સીધી, સરળ અને બધાને સમજાઈ જશે. અને આ જે આઈવીએફને લઈને મિથ છે અને જેને લઈને લોકોમાં ડર છે, એ ડર આજે ચોક્કસપણે દૂર થશે. તો મળીએ આજના ગેસ્ટને. હેલો ફોરમ મેમ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ સરસ. ઓકે. હવે મેમ, આજે આપણે આઈવીએફ ડે નિમિત્તે તમને આપણે વાત થઈ તે રીતે મળવા આવ્યા છીએ. પણ સૌથી પહેલા વ્યુઅર્સને તમારી જર્ની વિશે થોડું આપણે જણાવી દઈએ. ઓકે. નમસ્તે, મારું નામ ડૉક્ટર ફોરમ તન્ના છે અને મેં મારું આઈવીએફની ભણવાનું ફેલોશિપ બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી કરેલું છે, MBBS અને MS. હું એક ગાયનેકોલોજિસ્ટ છું અને એના પછી મેં આગળ ફેલોશિપ કરી છે આઈવીએફમાં અને અત્યારે બેન્કર આઈવીએફ રાજકોટમાં એઝ અ સેન્ટર હેડ સેવા આપું છું અને ફૂલ ટાઈમ એઝ એન આઈવીએફ સ્પેશિયલિસ્ટ કામ કરું છું. મેમ, આપણે 25 જુલાઈને વર્લ્ડ આઈવીએફ ડે તરીકે ઉજવીએ છીએ, તો એની પાછળનું શું મહત્વ છે? 1978માં
લુઈ બ્રાઉન જે ફર્સ્ટ આઈવીએફ બેબી છે એ બોર્ન થયું હતું અને એના નિમિત્તે આપણે વર્લ્ડ આઈવીએફ ડે સેલિબ્રેટ કરીએ છીએ. આ ડે સેલિબ્રેટ કરવા પાછળનો આપણો મહત્વનો હેતુ એ છે કે આઈવીએફ વિશે અવેરનેસ ફેલાવવાની છે. એના આસપાસ ઘણા બધા મિથ્સ, ઘણી બધી ગેરસમજો, ઘણો બધા ડર એ દૂર કરવાના છે અને એક દંપતી માતા પિતાનું બનવાનું સપનું આપણે કેવી રીતે સાકાર કરી શકીએ એ પાછળ આનો હેતુ તો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એ હતો કે આઈવીએફ શું છે અને કદાચ સામાન્ય લોકોને સમજવું હોય તો એ કઈ રીતે સમજી શકે? આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સાયન્સના હેલ્પથી એવા કપલ્સ જેને બાળક રહેવામાં તકલીફ થાય છે એને આપણે મદદ કરીએ છીએ, જેમાં આપણે સ્ત્રીનું બીજ અને પુરુષનું શુક્રાણુને લેબોરેટરીમાં મિલન કરાવીએ છીએ અને એમાંથી આપણે ગર્ભ બનાવીએ છીએ. આ ગર્ભને આપણે ગર્ભાશયમાં ટ્રાન્સફર કરીએ છીએ અને 9 મહિના બાળક ગર્ભાશયમાં જ બને છે. ઘણી વખત એવી બી ગેરમાન્યતાઓ છે કે આઈવીએફ એટલે કે આર્ટિફિશિયલ બેબી એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી, ટેસ્ટ ટ્યુબ બેબી. પણ હકીકતમાં તો એ માતા પિતાનો જ ભાગ હોય છે અને એના શરીરમાં જ બને છે. એટલે એ મોટી ગેરસમજ છે કે એ ટેસ્ટ ટ્યુબમાં બને છે કે લેબોરેટરીમાં બનેલું બાળક છે. હા, ઘણામાં એ ગેરસમજ જોઈ છે આપણે કે ઘણીવાર એવું હોય છે કે આઈવીએફ શું કામ બહાર નથી પાડતા, કેમ કે એવું કહેવામાં આવતું હોય છે કે આ ઈ લોકોનું બાળક નથી એમ. નથી. તો એ એક મિથ છે ને, કેમ કે ઈ વ્યુઅર્સને જાણવું બહુ જરૂરી છે. હા, એટલે આઈવીએફમાં તો આપણે માતાનું જ અંડકોષ અને પિતાનું જ શુક્રાણુ વાપરતા હોઈએ છીએ અને એમાંથી જ ગર્ભ બનાવતા હોઈએ છીએ. એમાં અને ગર્ભ ખાલી લેબોરેટરીમાં 5 દિવસ માટે બનતું હોય છે. એને આપણે જ્યારે ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે બાકીના 9 મહિનાનું બાળક ગર્ભાશયમાં જ બને છે અને જેમ નોર્મલ પ્રેગ્નન્સી હોય એવી જ રીતે આઈવીએફ પ્રેગ્નન્સી પણ હોય છે. મેમ, આઈવીએફ ને લઈને મોટો અને ખતરનાક મિથ કયો છે કે જે લોકો હજી એનાથી ડરે છે અને માને છે એને? એટલે આઈવીએફ ની આસપાસ તો આમ જોઈએ તો ઘણા બધા મિથ્સ છે, ઘણી બધી ગેરસમજો, ઘણા બધા ડર છે, બરાબર. પણ સૌથી 3 મોસ્ટ કોમન મિથ જે મને લાગે છે એ ફર્સ્ટ છે કે આઈવીએફ કરાવશું તો 100% ગેરંટી છે કે પ્રેગ્નન્સી રહેશે. એ સૌથી મોટો મિથ છે, બરાબર. પણ ઇટ ઇઝ નોટ ટ્રુ. 100% ગેરંટી નથી હોતી. જો કે ગેરંટી જ નથી હોતી, એક સક્સેસ રેશિયો હોય છે. મોટાભાગની આઈવીએફ ટ્રીટમેન્ટનો મેક્સિમમ સક્સેસ રેશિયો 60 to 70% હોય છે અને આ સક્સેસ રેશિયો ડિપેન્ડ કરે છે કે એમ્બ્રિયોની ક્વોલિટી કેવી છે, એટલે કે ગર્ભની ક્વોલિટી કેવી છે, ગર્ભાશયની દિવાલ કેવી છે, ઉંમર શું છે પેશન્ટની. આ બધા પરિબળોના કારણે આપણને એક સક્સેસ રેટ મળે છે અને એના પ્રમાણે નક્કી થાય છે કે આ કેસ ટુ કેસ સક્સેસ કેવી રીતે હશે, બરાબર. એ એક મિથ છે. બીજો એક મિથ છે કે આઈવીએફ ના બાળકો અલગ હશે નોર્મલ બાળકો, બરાબર. એ લોકો એટલા જ નોર્મલ હશે કે એ લોકો વીક હશે, એવું ઘણી બધી મિથ હોય છે. કેમ કે લોકો એવું માને છે કે આર્ટિફિશિયલ બેબી છે, ટેસ્ટ ટ્યુબ બેબી છે. પણ એ મોટો મિથ છે, એ ગેરસમજ છે. આઈવીએફ ના બાળકો નોર્મલ બાળકો જેવા જ હોય છે. એ લોકોનું ડેવલપમેન્ટ, એ લોકો બી એટલા જ રમે છે, એટલા એક્ટિવ હોય છે. એ લોકોનું આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ કોશન્ટ અને ઇક્યુ ઇમોશનલ કોશન્ટ એ નોર્મલ બાળકો જેવું જ હોય છે, એમાં કોઈ ફેરફાર નથી હોતું. અમુકની આઈવીએફ પ્રેગ્નન્સીમાં લોકો વધારે ધ્યાન આપે છે, બરાબર સારવાર લે છે, પ્રોપર મેડિકેશન્સ લે છે, બરાબર. તો આ બધા રીઝનના કારણે આઈવીએફ નું બેબી નોર્મલ બેબી જેવું જ હોય છે, એનાથી કઈ નબળું નથી હોતું. ત્રીજું મિથ એ છે કે લોકો એવું માને છે કે આઈવીએફ કરાયું છે તો ટ્વિન્સ જ થશે, બરાબર. તો એ બહુ મોટો મિથ છે, એવું હોતું નથી. જ્યારે બી આપણે ટ્રાન્સફર કરીએ છીએ, જ્યારે આપણે ગર્ભાશયમાં મૂકીએ છીએ ત્યારે કાં તો આપણે એક ગર્ભ મૂકી શકીએ કાં તો 2 ગર્ભ મૂકી શકીએ. મોટા ભાગે જ્યારે 2 ગર્ભ મૂકીએ છીએ ત્યારે 40 થી 50% ચાન્સીસ હોય છે કે ટ્વિન્સ આવે, બરાબર. પણ બધા કેસીસમાં 2 ગર્ભ ચોટે એવું જરૂરી નથી. ઘણા કેસીસમાં 2 ગર્ભ મૂક્યા બી હોય તો બી એક જ બાળક આવતું હોય છે, બરાબર. એટલે ઘણી વખત કપલ્સ જ અમને આવીને કહે છે કે અમને જોડકા બાળકો જોઈએ છે, ટ્વિન્સ જોઈએ છે. તો એવા કેસીસમાં પછી આપણે એને ટ્વિન્સ રિલેટેડ જે બી હાઈ રિસ્ક કોમ્પ્લિકેશન્સ છે એ બધાની માહિતી આપીએ છીએ અને પછી જો કપલ વિલિંગ હોય તો પછી આપણે 2 એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ છીએ, 2 ગર્ભ મૂકીએ છીએ. તો એટલે બધા કેસીસમાં ટ્વિન્સ આવે એવું જરાય જરૂરી નથી. ઓકે મેમ, નેચરલ પ્રેગ્નન્સી જ્યારે નથી રહેતી ત્યારે આઈવીએફ જ માત્ર એક ઉપાય છે કે કોઈ બીજી ટ્રીટમેન્ટ પણ કરી શકાય છે?
ના, બિલકુલ નહીં. બધા કપલ્સમાં આપણે આઈવીએફ સજેસ્ટ નથી કરતા હોતા. ઓકે. સૌથી પહેલા તો આપણે નિદાન કરીએ છીએ અને પછી એને અનુકૂળ જે બી સારવાર હોય એ આપણે સજેસ્ટ કરીએ છીએ. ઘણા કપલ્સને ખાલી દવાથી જ ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી રહી જતી હોય છે. ઘણા કપલ્સને આપણે માની લો માઇનર સર્જરીથી એમને સક્સેસ મળતી હોય છે. ઘણા કપલ્સમાં આપણે આઈયુઆઈ બી કરતા હોય છે અને જેને આ બધી મેથડ્સ નથી લાગુ પડતી એવા કપલ્સને જ આપણે આઈવીએફ સજેસ્ટ કરતા હોઈએ છીએ. ઓકે. એટલે આઈવીએફ ખાલી એકમાત્ર સોલ્યુશન નથી. નથી. ઓકે. આપણે કપલ ટુ કપલ ડિફરન્ટ આપણે એની સારવાર treatments. ટ્રીટમેન્ટ્સ ઓફર કરતા હોઈએ છે અને એ કેસ ટુ કેસ અલગ અલગ હોય છે. યોગ્ય નિદાન અને સમયસર એની ટ્રીટમેન્ટ એ બહુ જરૂરી છે. હા. બરાબર. આઈવીએફ બી આપણે કરીએ છીએ પણ લેટ થઈ ગયું આપણે બરાબર, એજ વધારે થઈ ગઈ તો બી એનું સક્સેસ આપણને મળતું નથી. એટલે ટાઈમલી ટ્રીટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. મેમ, મેરેજ પછી કેટલા ટાઈમમાં નેચરલ પ્રેગ્નન્સી ન રહે તો આપણે આઈવીએફ ડોક્ટરનો આપણે સંપર્ક કરવો જોઈએ? જો સ્ત્રીની ઉંમર 35 થી નીચે છે તો લગ્નના વર્ષ દિવસ સુધી ટ્રાય કરવા પછી પણ જો પ્રેગ્નન્સી નથી રહેતી તો પછી ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ. ઓકે. અને જો સ્ત્રીની ઉંમર 35 થી વધારે છે તો પછી લગ્નના 6 મહિનામાં જો પ્રેગ્નન્સી નથી રહેતી અને નિયમિત રૂપે જો ટ્રાય કરે છે કપલ તો પછી આપણે કોન્ટેક્ટ કરવો જોઈએ. ઓકે. સાથે સાથે જો માસિકમાં અનિયમિતતા છે, પીસીઓડી છે, કાં તો પછી કોઈ ટ્યુબલ ફેક્ટર પહેલેથી જ ખબર છે, કાં તો પછી એન્ડોમેટ્રોસિસ જેવી કન્ડિશન છે, તો આ બધી પરિસ્થિતિમાં બને એટલો વહેલો કોન્ટેક્ટ કરવાથી ટાઈમલી સારવાર લેવાથી આપણને સારા રિઝલ્ટ મળતા હોય છે અને આઈવીએફ ની બી કદાચ જરૂર ન પડે, આપણને નોર્મલ ટ્રીટમેન્ટથી જ રિઝલ્ટ મળી જતા હોય છે. મેમ, પહેલાના સમયમાં આઈવીએફ ની જરૂરત નહોતી એટલી બધી, પણ હવે એવું સાંભળ્યું છે કે આઈવીએફ ની બહુ જરૂરિયાત વધી ગઈ છે, તો એની પાછળનું શું કારણ છે? આઈવીએફ વધી ગયું છે એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણી જીવનશૈલી બદલાઈ ગઈ છે. પહેલાના જમાનામાં આપણું આહાર અલગ હતું બરાબર, ઘણા બધી ફિઝિકલ એક્ટિવિટી હતી જે અત્યારે નથી. બેઠાડું જીવન થઈ ગયું છે, એટલી કસરત નથી થતી, સ્ટ્રેસ વધી ગયું છે, જંક ફૂડનું કન્ઝમ્પશન વધી ગયું છે બરાબર, ઊંઘ ઓછી થઈ ગઈ છે. સાથે સાથે પુરુષમાં બી સ્પર્મ કાઉન્ટમાં બી ઘણા બધા ચેન્જીસ જોવા મળ્યા છે. એટલે મેલ ફેક્ટર પણ ઘણો વધી ગયો છે જેના કારણે નિસંતાનતા પણ વધી ગઈ છે. સાથે સાથે પીસીઓડી જેવા ચેન્જીસ વધી ગયા છે સ્ત્રીમાં, એન્ડોમેટ્રિયોસિસ વધારે જોવા મળે છે. આ બધા વસ્તુના કારણે આઈવીએફ ની નીડ વધી ગઈ છે. બરાબર. સાથે સાથે બીજું એક પોઝિટિવ રીઝન એ બી છે કે આઈવીએફ વિશે લોકોમાં અવેરનેસ વધી ગઈ છે. લોકો આજે જલ્દી સારવાર લેવા માંગે છે, ટાઈમલી સારવાર લેવા માંગે છે. પહેલાના ટાઈમમાં એવું નહોતું, એ લોકો છુપાવતા હતા, એ લોકો શરમ અનુભવ કરતા હતા, લોકોને કહેતા નહોતા બરાબર. હવે અવેરનેસ વધવાના કારણે આઈવીએફ ની નીડ વધી ગઈ છે અને આઈવીએફ ના રેટ્સ બી વધી ગયા છે. હા, અને મેમ એવું જોયું છે કે ઘણીવાર એવું સાંભળ્યું છે કે જેન્ટ્સમાં જો તમાકુ ખાતા હોય અથવા આલ્કોહોલ લેતા હોય તો એને લઈને એમને આ પ્રોબ્લેમ થાય કોઈ પણ જાતનો? 100% પ્રોબ્લેમ થાય, કેમ કે તમાકુ, આલ્કોહોલ એમાં એવા તત્વો છે કે જે શુક્રાણુને અફેક્ટ કરે. શુક્રાણુની મોટિલિટી, એનો કાઉન્ટ, મોટિલિટી એટલે એની આગળ વધવાની ક્ષમતા, એનો નંબર અને એ કેવા દેખાય છે, નોર્મલ છે, એબનોર્મલ છે, તો આ ત્રણ પરિબળોમાં તમાકુનો ઇફેક્ટ હોય છે. એટલે સ્મોકિંગ, આલ્કોહોલના કારણે ડેફિનેટલી સીમેનમાં આપણને ચેન્જીસ જોવા મળે છે અને શુક્રાણુની જે ક્વોલિટી છે એ નબળી થતી જાય છે. ને એના કારણે બી ઘણા પેશન્ટ અમે જોયા છે કે જે આવતા હોય છે, બાકી મેજર પ્રોબ્લેમ ન હોય પણ આ રીઝનના કારણે આપણે આઈવીએફ ની ટ્રીટમેન્ટ એમને કરવી પડતી હોય છે. પહેલાના સમયમાં પુરુષનો રોલ ખાલી 20% હતો કે 20% કેસીસમાં જ આપણને આઈવીએફ ની જરૂર પડતી હતી અગર પુરુષનો પ્રોબ્લેમ હોય તો. પણ હવેના સમયમાં 40% કેસીસમાં આપણે મેલ ફેક્ટર રિસ્પોન્સિબલ જોઈએ છે અને એના કારણે એને આઈવીએફ ની નીડ જરૂર પડે છે. ઓકે મેમ, આઈવીએફ કરાવતી વખતે કપલ્સમાં સૌથી વધારે કેવો ડર હોય છે? કઈ પ્રકારનો ડર જોવા મળે છે? એટલે દંપતીઓને ઈ ડર લાગતો હોય છે કે ભાઈ ફિમેલને ઈ ડર લાગે છે કે ભાઈ મને બહુ બધા ઇન્જેક્શન્સ લેવા પડશે, ઇન્જેક્શન મને દુખશે, કેટલા ઇન્જેક્શન્સ લેવા પડશે બરાબર. તો હવે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે ઇન્જેક્શન્સ એટલા બધા પેઇનફુલ નથી હોતા બરાબર. એની જે નીડલ હોય છે એ બહુ પાતળી હોય છે અને મોટા ભાગે 10 દિવસના ઇન્જેક્શન સફિશિયન્ટ હોય છે.
પહેલાના ટાઈમમાં આપણે ઘણા બધા ઇન્જેક્શન્સ લેવા પડતા, 20 દિવસ 25 દિવસના ઇન્જેક્શન્સ દેતા, પછી જઈને આપણે આઈવીએફ ની પ્રોસિજર કરતા. એટલે લોકોમાં એવો ડર છે કે ભાઈ આઈવીએફ કરશું એટલે બહુ બધા ઇન્જેક્શન્સ લેવા પડશે, દુખશે આપણને, બરાબર. પણ હવે એ ઘણું સારું થઈ ગયું છે, એટલું બધું ડિસ્કમ્ફર્ટ નથી રહેતું. અને રિસન્ટલી જ એવી ટેકનોલોજી આવી ગઈ છે કે નીડલ લેસ ઇન્જેક્શન્સ આવવા માંડ્યા છે, કે જેની નીડલ જ નથી હોતી, એટલે એમાં પેન જ નથી હોતું, બરાબર. તો એનાથી ઘણું કમ્ફર્ટ લેવલ આવી ગયું છે અને એ ટેકનોલોજીને આપણે એક્સેપ્ટ કરી છે. થોડા ટાઈમમાં આપણે રાજકોટમાં બી નીડલ લેસ ઇન્જેક્શન્સ આવી જશે, બરાબર. અને એ વાઇડલી યુઝ થશે. અત્યારે બી યુઝ થાય જ છે, પણ એટલા બધા યુઝ નથી થતા. પણ એક ટાઈમ એવો આવશે કે ભાઈ આપણે આઈવીએફ પૂરેપૂરું નીડલ ફ્રી થઈ જશે, કે નીડલ લાગશે જ નહીં. બીજો ડર એ લોકોને પેશન્ટ્સને એવો હોય છે કે ઓવમ પિકઅપ પ્રોસિજર ટાઈમે એમને પ્રોબ્લેમ થશે, એમને પેઇન થશે કે નહીં, બરાબર. તો ઓવમ પિકઅપ પ્રોસિજર એક માઇનર પ્રોસિજર છે, ઓપરેશન ન કહી શકું એને. એમાં કોઈ સ્ટિચીસ આવતા નથી. એ આપણે થોડુંક ઘેરનું ઇન્જેક્શન આપીને કરતા હોય છે, જેથી કરીને એમને પેશન્ટને પેઇન ન થાય. અને આપણે સોનોગ્રાફીના ગાઈડન્સથી જેટલા બી બીજ બન્યા છે એનું આપણે ફ્લુઇડ ભેગું કરી અને એમાંથી આપણને એગ મળતું હોય છે, એટલે કે અંડકોષ મળતું હોય છે. આમાં આ પ્રોસિજર પછી 4 કલાકમાં પેશન્ટ એની જાતે ચાલીને ઘરે જઈ શકે છે. એની માટે કોઈ એટલો વધારે રેસ્ટની બી જરૂરત નથી. જે દિવસે પ્રોસિજર થયું હોય એ દિવસે થોડો રેસ્ટ લાગતો હોય છે અને બીજા દિવસથી જ એના પોતાનું કામ રિઝ્યુમ કરી શકે છે. એ વર્કિંગ હોય તો એનું જોબ પર બી જઈ શકે છે, બરાબર. તો એ બી એક મોટો ડર એ લોકોને હોય છે, પેઇન રિલેટેડ. મેમ, એક બીજો ડર પણ આપણે જોયો છે કે આઈવીએફ કરાવતા હોય તો કપલને એવો ડર હોય કે આ મારું જ બાળક હશે ને. ખાસ કરીને જેન્ટ્સમાં એ ડર બહુ હોય છે. તો આપણે કેવી રીતે અવેરનેસ લાવી શકીએ? આજકાલ આ ઘણા બધા કપલ્સ અમને પ્રશ્ન પૂછે છે કે મેડમ આ અમારું જ બાળક હશે ને, એના ડીએનએ મારી સાથે મેચ થશે, બરાબર. તો મોટા ભાગના આઈવીએફ સેન્ટર્સમાં આપણે પ્રોપર કન્સેન્ટ અને ડોક્યુમેન્ટેશન સાથે આગળ વધતા હોય છે અને એવી ટ્રાય કરીએ છીએ કે ભાઈ એ કપલનું જ ગેમેટ્સ હોય, એના જ રંગસૂત્ર હોય અને એના જ અંડકોષ અને શુક્રાણુ હોય, બરાબર. એવું બને જ નહીં કે ભાઈ આપણે એકબીજાનું મિક્સિંગ કરી શકીએ. અને એ નો થાય, હ્યુમન એરર નો થાય, એની માટે આપણે ડબલ વિટનેસિંગ સિસ્ટમ યુઝ કરતા હોઈએ છે, જેના કારણે આ હ્યુમન એરર નો થાય. અને કદાચ એવું બન્યું કે ભાઈ અંડકોષ આપણને મળ્યા જ નહીં અને આપણે ડોનરના લેવા પડે છે અંડકોષ, તો પછી આપણે પ્રોપર કન્સેન્ટ અને ડોક્યુમેન્ટેશન થી આગળ વધે છે. આપણે કપલને ઇન્ફોર્મ કરીએ છીએ કે ભાઈ અંડકોષ બહુ ઓછા છે, આપણે ડોનરના લેવા પડશે. જો એ પ્રોપર કન્સેન્ટ આપણને આપે, પ્રોસિજર એની થઈ જાય, પછી જ આપણે એ ડિરેક્શનમાં આગળ વધતા હોય છે. એટલે એવું શક્ય જ નથી કે ભાઈ એના રંગસૂત્રો મેચ ન થાય, અને એવું ન થાય એની આપણે પૂરેપૂરી કાળજી રાખતા હોઈએ છીએ. ઓકે, એટલે એનો મિનિંગ એવો થયો કે કદાચ કપલને એનું બાળક નથી થતું તો તમે જ્યારે ડોનરના લ્યો છો ત્યારે તમે એમની મંજૂરીથી કે પરમિશનથી આગળ વધો છો, એવું થયું ને? ઘણા કેસીસમાં આપણે એ કરવું પડતું હોય છે, કેમ કે અગર માની લો બીજ ઓછા જ બને છે, નથી જ બનતા, બરાબર. તો પછી એવા કેસીસમાં આપણે ડોનરના બીજ લઈને આઈવીએફ કરતા હોય છે. પણ એ પ્રોપર ડોક્યુમેન્ટેશન, એફિડેવિટ, ડોનરનું ઇન્સ્યોરન્સ, એ બધું લઈને આપણે પ્રોપર પ્લાનિંગથી કરતા હોય છે, જેમાં કપલની પૂરેપૂરી સહમતિ હોય છે. ઘણા કેસીસમાં આપણે ડોનર શુક્રાણુ બી લેવા પડતા હોય છે. એવા કેસીસમાં બી આપણે પ્રોપર કન્સેન્ટથી આપણે આગળ વધતા હોય છે. કપલને માહિતી હોય જ છે કે આપણે ડોનરના શુક્રાણુ લીધા છે અને એનો આપણે યુઝ કર્યો છે. ઓકે મેમ, કપલ કોઈ છે એ આઈવીએફ સુધી પહોંચે એ પેલા કયા સંકેતોને ગંભીરતાથી એમને લેવા જોઈએ? એટલે ઘણી વખત કેવું છે કે આઈવીએફ ની ટ્રીટમેન્ટ છે એ અંત નથી, બરાબર. અને આઈવીએફ ની ટ્રીટમેન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટાઈમિંગ. સાચા ટાઈમે જો પ્રોપર ટ્રીટમેન્ટ થાય, યોગ્ય નિદાન થાય, યોગ્ય સારવાર થાય, તો આપણને એની સક્સેસ મળે છે. આઈવીએફ આપણે કરીએ છીએ પણ બહુ લેટ થઈ ગયું, એજ મોર દેન 40 થઈ ગઈ, તો બી સક્સેસ રેટ ઓછો થઈ શકે છે. કેમ કે જેમ જેમ એજ વધશે એમ બીજની ક્વોલિટી અને ક્વોન્ટિટી બધે ઓછી થશે. આપણને ઓછા બીજ મળશે અને આપણને સારી ક્વોલિટીના બી બીજ નહીં મળે. તો બંને કેસીસમાં આપણો સક્સેસ રેશિયો ઓછો થશે. એવી જ રીતે જેમ જેમ પુરુષની ઉંમર વધે છે, અગર માની લો 40 થી વધારે ઉંમરના પુરુષ જો આઈવીએફ કરાવે છે, તો એવા કેસીસમાં
મિસકેરેજીસના ચાન્સીસ એ વધી જાય છે કેમ કે Okay. શુક્રાણુની ક્વોલિટી એટલી સારી નથી મળતી. એમાં ડીએનએ ફ્રેગમેન્ટેશન ઇન્ડેક્સ એટલે કે ડીએફઆઈ એ વધી જતો હોય છે, એ અમે જોઈએ છે, અને એના કારણે મિસકેરેજીસ પણ થતા હોય. એટલે જો એ જ કપલ આપણી પાસે 35ની ઉંમરે આવે છે ટ્રીટમેન્ટ માટે, તો આપણે ડેફિનેટલી એને સારો સક્સેસ રેટ એન્શ્યોર કરી શકીએ છીએ. ઓકે. બરાબર, એટલે ટાઈમિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો કપલને ટ્રીટમેન્ટ કરાવી જ છે તો બેટર છે કે પ્રોપર ટાઈમ સાથે કરાવે, એક સમય સાથે કરાવે. જો સમય વયો જશે તો પછી આપણા હાથમાં બહુ વધારે વસ્તુ નહીં હોય, તો આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી બી, આપણે ખર્ચો કર્યા પછી બી એવું પ્રોપર રિઝલ્ટ નહીં આપી શકીએ. બરાબર છે. અને સાથે સાથે જો અગર સ્ત્રીને ખબર છે કે એની માસિકની સાયકલ અનિયમિત છે, અનિયમિતતા છે, પીસીઓડી નો પ્રોબ્લેમ છે, કાં તો પછી ફાઇબ્રોઇડ્સ છે, એન્ડોમેટ્રિયોસિસ છે, વધારે પડતું બ્લીડિંગ આવે છે, બહુ વધારે પડતો જ દુખાવો થાય છે, તો પછી આ બધા કેસીસમાં એને પ્રોપર ગાયનેકોલોજિસ્ટનું સારવાર લેવી જોઈએ, નિદાન કરવું જોઈએ કે શું કામે આ બધું થાય છે, અને એના લીધે એની બાળક રહેવાની ક્ષમતામાં જો પ્રોબ્લેમ થાય છે કે નહીં, એની ફર્ટિલિટી હેમ્પર થાય છે કે નહીં, એ જોવું જોઈએ. અને જરૂર પડે તો યોગ્ય ટ્રીટમેન્ટ યોગ્ય સમયે શરૂ કરી દેવી જોઈએ. ઓકે. આઈવીએફ છે મેમ, ઈ ઓનલી લેડીઝની જ જવાબદારી છે કે એમાં જેન્ટ્સનો પણ એટલો જ ભાગ ભજવે છે એમાં? ઈ 100%. આમાં પુરુષનો બી એટલો જ ભાગ છે જેટલો સ્ત્રીનો છે. કપલ જ્યારે આપણી પાસે ટ્રીટમેન્ટ માટે આવીએ છીએ ત્યારે આપણે બંનેના ટેસ્ટ કરાવીએ છીએ, જેથી કરીને બંનેની આપણે સારવાર કરી શકીએ. કેમ કે ગર્ભ જ્યારે બને છે તો એ શુક્રાણુ અને અંડાશય એ બેના મિલનથી બને છે. એટલે જો સ્ત્રીની લાઈફસ્ટાઈલ ઇમ્પોર્ટન્ટ છે, એની જીવનશૈલી ઇમ્પોર્ટન્ટ છે, પુરુષની બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બંનેને એક સારી જીવનશૈલી ફોલો કરવાની એડવાઇસ આપીએ છીએ જ્યારે આપણે આઈવીએફ ની ટ્રીટમેન્ટ કરતા હોઈએ ત્યારે. એટલે કે એના ખોરાકમાં થોડા ઘણા ફેરફારો કરવા, હાઈ પ્રોટીન ડાયટ લેવું, થોડુંક ફિઝિકલ એક્ટિવિટી કરવી, 30 થી 35 મિનિટનું વોકિંગ કરવું, જે બી એને એક્ટિવિટી ગમતી હોય, ઝુમ્બા છે, યોગા છે, ગરબા છે, એ કરી શકે છે. પ્લસ થોડું ઘણું સ્ટ્રેસ લેવલ ઓછું કરવું, અગર સ્ટ્રેસ આવે બી તો બી એકબીજાને સપોર્ટ કરવું. આ બધું આપણે એડવાઇસ આપતા હોય છે જ્યારે આપણે એક આઈવીએફ ની ટ્રીટમેન્ટ તરફ આગળ વધીએ છીએ. કેમ કે આપણે એવું માનીએ છીએ કે જીવનશૈલીથી એના શુક્રાણુ અને અંડાશયની ક્વોલિટી પણ અફેક્ટ થતી હોય. ઓકે. ઘણી વખત સ્ક્રીન ટાઈમ બી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતો હોય છે. તો આપણે એની વિશે બી એમને માહિતી આપીએ છીએ, અવેરનેસ ફેલાવીએ છીએ કે ભાઈ સ્ક્રીન ટાઈમ બી તમને ઇફેક્ટ કરી શકે છે, એના કારણે સ્ટ્રેસ આવી શકે છે, અને સાથે સાથે ઊંઘ બી ડિસ્ટર્બ થઈ શકે છે. બધી વસ્તુ બી ઇમ્પોર્ટન્ટ છે, અને બંને પાર્ટનર માટે સેમ છે. જેવું ફિમેલ માટે છે એટલું જ જરૂરી મેલ પાર્ટનર માટે બી છે. મેમ, સોશિયલ મીડિયા પર આજકાલ તો આપણે વધારે પડતો સમય બધા દેતા જ હોય છે, તો સોશિયલ મીડિયા પર આઈવીએફને લઈને ઘણી બધી માહિતીઓ મળે છે, તો એમાં કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે? એટલે સોશિયલ મીડિયાનો યુઝેજ વધી ગયો છે. એમાં આઈવીએફ ની બી ઘણી બધી પેશન્ટ્સ અમારી પાસે આવે છે ત્યારે ઘણી બધી રીલ્સ જોઈને, ઘણું બધું સ્ટડી કરીને, ઘણું બધું હોમવર્ક કરીને જ આવે છે. ઘણા બધા કોન્સેપ્ટ, વર્ડ્સ, ટર્મિનોલોજીસ એ બધાને ઓલરેડી ખબર જ હોય છે. એ લોકો અમને પ્રશ્ન પૂછે છે કે મેડમ અમને આ પીસીઓડી છે, અમને પીએમઓએસ છે, બરાબર. એટલે આ બધાની ટર્મિનોલોજીસ એ લોકોને પહેલેથી આવડતી જ હોય છે બીકોઝ ઓફ સોશિયલ મીડિયા. એટલે સોશિયલ મીડિયાથી ડેફિનેટલી આપણને અવેરનેસ ઘણી બધી મળી ગઈ છે, જે પહેલા નહોતી, બરાબર. એ આપણા માટે ઘણું સારું છે. મારે ઓછો ટાઈમ આપવો પડે છે એ લોકોને સમજાવવા માટે, કેમ કે એ લોકો ઓલરેડી સમજીને જ આવે છે, બરાબર. પણ ઘણી વખત રોંગ ઇન્ફોર્મેશન બી સ્પ્રેડ થતી હોય છે. તો જે બી ઇન્ફોર્મેશન એ કન્ઝ્યુમ કરે એનું રેફરન્સ પેલા જોઈ લે કે સાચી જ છે ને. ઘણી વખત રોંગ ઇન્ફોર્મેશન થી સ્ટ્રેસ બી આવતો હોય છે અને ગેરસમજ બી વધતી હોય છે, બરાબર. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શું ગ્રેબ કરીએ છીએ, આપણે શું મગજમાં રાખીએ છીએ, એ પ્રોપર છે કે નહીં. આપણે જે રીલ્સ જોઈએ છે એ એક ઓથેન્ટિક સાઇટ પરથી આવે છે કે નહીં, એનું રેફરન્સ પ્રોપર લેવલ પર છે કે નહીં. તો ડેફિનેટલી એ સોશિયલ મીડિયા આપણને ઘણું હેલ્પ કર્યું છે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે, પણ એનો યુઝેજ અપ્રોપ્રિએટ હોવો જોઈએ, એનો મિસયુઝ ન થવો જોઈએ. ઓકે મેમ, એગ ફ્રીઝિંગ વિશે સાંભળ્યું છે મેં, તો એ શું વસ્તુ છે અને એ ક્યારે કરાવવું જોઈએ, એના વિશે આપણે વ્યુઅર્સને જણાવીએ. આજકાલ મેટ્રો સિટીમાં એગ ફ્રીઝિંગ બહુ કોમન થઈ ગયું છે. સૌથી પહેલા તો એગ ફ્રીઝિંગ શું છે? હવે એવું થાય છે કે દીકરીઓ મોડા લગ્ન કરે છે, એ એનું કેરિયર સેટ કરવામાં બિઝી હોય છે. તો આવા કેસીસમાં જો એના લગ્ન ડિલે કરવા છે એને, તો એ જ ટાઈમે એ એના એગ ફ્રીઝ કરાવી લે. એટલે કે આપણે જે આઈવીએફની ટ્રીટમેન્ટ કરવાના છીએ એ જ ટ્રીટમેન્ટ એ લઈ લે અને ખાલી એના એગ ફ્રીઝ કરાવી દે. પછી જ્યારે એનો પાર્ટનર ફાઇનલ થાય ત્યારે એ ફ્રીઝ એગ્સને રૂમ ટેમ્પરેચર પર લઈ આવી એમાંથી ગર્ભ બનાવવામાં આવે છે અને એની પ્રેગ્નન્સી રાખવા માંગે છે, બરાબર. એટલે આ એગ ફ્રીઝિંગ જે છે એ બહુ રિલાયબલ મેથડ છે,
જેનાથી આપણે ફર્ટિલિટીને પ્રિઝર્વ કરી શકીએ જો આપણે મેરેજ ડીલે કરવા. એગ ફ્રીઝિંગ એક બહુ સારો ઓપ્શન છે જે આજકાલ ગર્લ્સમાં બહુ કોમનલી જોવા મળે છે અને એ લોકોએ બહુ સરસ રીતે એને એક્સેપ્ટ કર્યો છે અને એનાથી આપણને આગળના કોમ્પ્લિકેશન્સ ઓછા જોવા મળે છે જો એ ટાઈમલી કરવામાં આવે તો. અને એગ ફ્રીઝિંગની સાચી અને પરફેક્ટ એજ છે એ છે 28 થી 30 વર્ષની ઉંમર, જ્યારે એક સ્ત્રીની અંડાશયમાં મેક્સિમમ બીજ હોય છે અને એની ક્વોલિટી પણ સારી હોય છે. એક એજ પછી એગ ફ્રીઝિંગનો બી કોઈ ઇમ્પોર્ટન્ટ રોલ હોતો નથી, એટલે જો એ એગ ફ્રીઝિંગ ટાઈમલી કરવામાં આવે તો આપણને બહુ હેલ્પફુલ રહી શકે છે. મેમ, તમારી જર્ની દરમિયાન એવું કોઈ પેશન્ટ આવેલા કે જેમને તમે આઈવીએફ ટ્રીટમેન્ટ આપી ને તમને એવું લાગ્યું કે 30 થી 35% સક્સેસ જશે પણ રિઝલ્ટ એનું ચોંકાવનારું આવ્યું? હા, એવા ઘણા બધા કેસીસ આવતા હોય છે. એમાંનો એક કેસ મને યાદ આવે છે એ છે કે એક એવું કપલ હતું જેને નેચરલી પ્રેગ્નન્સી રહેતી હતી. બરાબર, લગ્નને 5 વર્ષ થયા હતા, નેચરલી પ્રેગ્નન્સીને 3 વખત રહી ચૂકી હતી, પણ દરેક વખતે પ્રેગ્નન્સી 2 મહિનાની થાય અને એના હાર્ટબીટ્સ બંધ થઈ જાય અને એને અબોર્શન કરાવવું પડે. તો હવે પેશન્ટનો પ્રોબ્લેમ એ નહોતો કે એને પ્રેગ્નન્સી નથી રહેતી, પ્રોબ્લેમ એ હતો કે પ્રેગ્નન્સી આગળ નથી પહોંચતી, 9 મહિના સુધી નથી પહોંચતી. તો એવા કેસીસમાં આપણે એનું નિદાન કર્યું અને એના ઘણા બધા બ્લડ ટેસ્ટ કરાવ્યા, જેનાથી આપણને ખબર પડી કે ભાઈ જે ફિમેલ હતી વાઇફના કેરિયોટાઇપિંગમાં પ્રોબ્લેમ હતો, એટલે એના જેનેટિક મટીરિયલમાં પ્રોબ્લેમ હતો. હસબન્ડનું જેનેટિક મટીરિયલ નોર્મલ હતું પણ વાઇફના જેનેટિકમાં પ્રોબ્લેમ હતો. તો એ પછી આપણે એક એડવાન્સ જેનેટિક ટેસ્ટિંગ, જેને આપણે પીજીટી કહીએ છીએ, એ આપણે કર્યું ગર્ભ પર. બરાબર, આઈવીએફ થી આપણે ગર્ભ બનાવ્યા અને ગર્ભ પર આપણે એના પર ટેસ્ટિંગ કર્યું, જેનેટિક ટેસ્ટિંગ કર્યું. જે ગર્ભમાં પ્રોપર જેનેટિક મટીરિયલ આવ્યું એ ગર્ભને આપણે ટ્રાન્સફર કર્યું અને સરસ અને પોઝિટિવ રિઝલ્ટ બી આવી ગયું અને અત્યારે પેશન્ટને 5મો મહિનો ચાલે છે અને પ્રેગ્નન્સી એકદમ સરસ રીતે ડેવલપ થઈ રહી છે. ઓકે, એટલે આ એક બી સરસ વસ્તુ છે કે આઈવીએફ ખાલી એવા કપલ્સ માટે જ નથી કે જેને બાળક રહેતા નથી, પણ એવા કપલ્સ માટે બી છે કે જેને નેચરલી બાળકો રહે છે પણ વારે વારે મિસકેરેજીસના કારણે આગળ નથી વધી શકતી પ્રેગ્નન્સી. તો એવા માટે, એવા કપલ્સ માટે બી સાયન્સ આપણને હેલ્પ કરે છે અને એવા કપલ્સને બી આપણે એક હેલ્ધી બાળક આપી શકીએ છીએ આઈવીએફ ની મદદથી. મેમ, હવે ઘણા કપલ્સ એવા હોય છે કે બધી ટ્રાય કરે અને પછી છેલ્લે આઈવીએફ ઉપર, કેમ કે હમણાં જ આપણે વાત થઈ કે આઈવીએફમાં ઘણી બધા મિથ છે કે એને લઈને એ લોકો આવતા ડરતા હોય છે. તો ઘણા 40 પછી આઈવીએફ કરાવ્યું છે ને એને સક્સેસ નથી થતું, સેકન્ડ ટાઈમ કરાવે છે સક્સેસ નથી થતું, તો એ કેટલી વાર મેક્સિમમ કરાવી શકે? એટલે એમાં છે ને કપલ ટુ કપલ વેરિએશન હોય. બરાબર, આપણે એવું કહી ન શકીએ, પરફેક્ટ ફિગર નથી કે ભાઈ આટલી વખત જ આઈવીએફ થાય. ઓકે, મોટા ભાગે આપણે જયારે પેલી સાયકલ કરતા હોય ને ત્યારે બોડી કેવું રિસ્પોન્સ આપે છે, ગર્ભ કેવા બને છે, શુક્રાણુની ક્વોલિટી કેવી છે, અંડાશયની ક્વોલિટી કેવી છે, એનો આઈડિયા આવી જતો હોય છે પેલી જ સાયકલમાં. બરાબર, તો જો એ સેકન્ડ સાયકલમાં આપણે એને મોડિફાઈ કરી શકીએ તો પછી આપણે એને સેકન્ડ સાયકલનું સજેશન આપતા હોય છે. જો નથી કરી શકતા તો પછી વારે વારે સાયકલ કરવાનો બી કોઈ પોઈન્ટ નથી હોતો. ઘણા એવા કપલ્સ બી હોય છે કે જેને બહુ બધી 5 થી 6 સાયકલ્સ કરાવી હોય છતાં પણ રિઝલ્ટ ન મળ્યું હોય, પણ આપણને એક કે 2 સાયકલમાં આઈડિયા આવી જતો હોય છે કે એનો સક્સેસ રેટ કેટલો છે, બરાબર, એનું ગર્ભાશય કેવું છે, દિવાલ કેવી છે, ગર્ભ પ્રોપર બને છે કે નહીં, અને જો આપણે બીજી સાયકલમાં એને મોડિફાઈ કરી શકીએ તો જ આપણે એને સેકન્ડ કે થર્ડ સાયકલ વિશે કહેતા હોય છે. જો નથી થતું તો આપણે એ પ્રમાણે સજેશન આપતા હોઈએ છીએ. ઓકે મેમ, તો આજે આ વર્લ્ડ આઈવીએફ ડે માટે આપણે આજે ભેગા થયા છીએ અને આજનો આ પોડકાસ્ટ કરેલો છે, તો આજે વ્યુઅર્સને તમે લાસ્ટમાં શું કહેવા માંગો છો? ઓકે, વર્લ્ડ આઈવીએફ ડે નિમિત્તે આ પોડકાસ્ટ કરવાનો આપણો હેતુ એ જ હતો કે આપણે આઈવીએફ વિશે મેક્સિમમ અવેરનેસ ફેલાવીએ, એના મિથ્સ અને ગેરસમજો દૂર કરે. જે બી કોઈ કપલને પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ થાય છે, લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે, તો એ શરમાય નહીં. બરાબર, ખુલ્લેથી જે બી એક્સપર્ટ છે એની પાસેથી નિયમિત રૂપે ટાઈમલી સારવાર લે અને એનું નિદાન કરાવે. આપણે આજે આપણી પાસે એવી ટેકનોલોજીસ આવી ગઈ છે કે આપણે એની ટ્રીટમેન્ટ કરી શકશું સાયન્સના હેલ્પથી, અને આપણી પાસે સક્સેસ રેશિયો બી સારો છે, ટેકનોલોજી બી એડવાન્સ થઈ ગઈ છે, તો ડેફિનેટલી આપણે એ કપલને હેલ્પ કરી શકશું. પ્લસ ઘણી બધી એવી જીવનશૈલી એટલે કે લાઈફસ્ટાઈલમાં બી થોડા ઘણા ચેન્જીસ કરવાથી બી આપણને સારા સક્સેસ મળતા હોય છે, તો એ બી એની વિશે બી એ કપલને માહિતી હોવી જોઈએ. તો થેન્ક યુ મેમ, તમે તમારા બિઝી સ્કેડ્યુલમાંથી અમને સમય આપીને વ્યુઅર્સને આટલું બધી માહિતી આપી છે એના માટે થેન્ક યુ સો મચ.
થેન્ક યુ શ્રદ્ધાબેન, તમારો બી આભાર. તમે આ એક સરસ ટોપિક પર પોડકાસ્ટ કર્યો છે અને હું આશા રાખું છું કે આ પોડકાસ્ટથી ઘણા કપલ્સને ઇન્ફોર્મેશન મળે અને એમની ગેરસમજો દૂર થાય અને લોકો IVF ને સરસ રીતે એક્સેપ્ટ કરે. થેન્ક યુ. Thank you. તો વ્યુઅર્સ, આ હતા ફોરમ મેમ, જેણે IVF વિશે ઘણી બધી માહિતી આપણને આપી છે અને આ માહિતીની લગભગ બધાને જરૂર છે. તો આ વિડીયોને બને એટલો વધારે શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને નથી કરી તો, અને લાઈક કરો. અને હા, IVFને લઈને અથવા કોઈ પણ પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે છે તો કોમેન્ટ્સમાં જણાવી શકો છો. બાય, જય શ્રી કૃષ્ણ.